આપણે રોજબરોજ કેટલાય અરીસા જોઈએ છીએ ખરું ને? પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ સાધારણ દેખાતી વસ્તુ પાછળ કેવું ગજબનું વિજ્ઞાન છુપાયેલું છે? ચાલો આજે એ જ જોઈએ. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વચ્ચેનો ફરક અને એ આપણી દુનિયાને કેવી રીતે આકાર આપે છે. એક સવાલથી શરૂઆત કરીએ. ગાડીનો સાઇડ મિરર અને ઘરમાં ચહેરો જોવાનો અરીસો બંને સાવ અલગ કેમ હોય છે? એકમાં આખું ટ્રાફિક દેખાય ને બીજામાં ચહેરો એકદમ મોટો. આ સામાન્ય લાગતા સવાલ પાછળનું વિજ્ઞાન ખરેખર મજાનું છે. તો આ આખી વાતનો જવાબ છે ને એ બે અલગ અલગ પ્રકારના વળેલા અરીસામાં છુપાયેલો છે. અને મજાની વાત તો એ છે કે બંનેનું કામ એકબીજાથી સાવ ઊંધું છે. ચાલો એક પછી એક બંનેને સમજીએ. ઓકે, તો સૌથી પહેલાં લઈએ અંતર્ગોળ અરીસાને. આ એવો જાદુઈ અરીસો છે જે જાણે વસ્તુઓને આપણી નજીક ખેંચી લાવે છે, એટલે કે એને મોટી કરીને બતાવે છે. હવે આ અંતર્ગોળ અરીસો છે શું? વિચારો કે એક ચમચી હોય, એનો જે અંદરનો ખાડાવાળો ભાગ છે ને, બસ એવી જ એની સપાટી હોય છે. અને એનો મુખ્ય હેતુ શું? પ્રકાશના બધા કિરણોને ભેગા કરીને એક જ જગ્યાએ ફોકસ કરવાનો. સાચું કહું તો આ જ એની અસલી તાકાત છે. એટલે એકદમ સાદી ભાષામાં કહીએ તો એની સુપરપાવર છે વસ્તુઓને મોટી કરવી અને પ્રકાશને એક જગ્યાએ કેન્દ્રિત કરવો. બસ આ બે જ કામ. પણ આ બે કામ ક્યાં ક્યાં ઉપયોગી છે એ જાણીને નવાઈ લાગશે. આપણે આવા અરીસા રોજબરોજ વાપરીએ છીએ, જેમ કે શેવિંગ કે મેકઅપ મિરર, જેમાં ચહેરો એકદમ સ્પષ્ટ અને મોટો દેખાય. પછી કારની હેડલાઇટ, એમાં પણ આ જ અરીસો હોય છે જે લાઇટને ભેગી કરીને દૂર સુધીનો શક્તિશાળી પ્રકાશ ફેંકે છે. અરે, દાંતના ડોક્ટર જે નાનકડું સાધન વાપરે છે ને દાંત તપાસવા, એમાં પણ આ જ હોય છે. એટલે કે જ્યાં પણ ઝીણવટથી જોવાનું હોય ત્યાં આ અરીસો હાજર જ હોય. ચાલો હવે વાત કરીએ એનાથી બિલકુલ ઊંધા અરીસાની, બહિર્ગોળ અરીસો. જો પેલો અરીસો વસ્તુઓને નજીક લાવતો હતો, તો આ અરીસો શું કરે છે ખબર છે? એ આપણને આખી દુનિયાનો મોટો વ્યૂ બતાવે છે. આની સપાટી ચમચીના બહારના ઉપસેલા ભાગ જેવી હોય છે, એટલે આનું કામ પણ ઊંધું. પ્રકાશને ભેગો કરવાને બદલે એ એને ચારે બાજુ ફેલાવી દે છે. આનાથી થાય શું? પ્રતિબિંબ તો નાનું દેખાય, પણ સામે દેખાતો આખો વિસ્તાર એ ઘણો મોટો થઈ જાય છે. તો પછી આની સુપરપાવર કઈ થઈ? એકદમ વિશાળ પેનોરામિક વ્યૂ આપવાની, જાણે એક નાનકડા અરીસામાં આખી દુનિયાની બારી ખોલી દીધી હોય. અને આનો સૌથી બેસ્ટ ઉદાહરણ કયું? આપણી ગાડીનો સાઇડ વ્યૂ મિરર. એ પાછળનો આટલો બધો ટ્રાફિક કેવી રીતે બતાવી શકે છે? બસ આ જ કારણે. એટલું જ નહીં, મોટા સ્ટોર્સમાં ખૂણામાં લાગેલા સિક્યોરિટી મિરર પણ આ જ હોય છે. અને પહાડી રસ્તાઓના આંધળા વળાંક પર પણ આવા અરીસા જોયા જ હશે, જેથી સામેથી આવતું વાહન દેખાય અને અકસ્માત ટળે. સારું, તો હવે આપણે બંને અરીસા વિશે જાણી લીધું. હવે એક કામ કરીએ, બંનેને બાજુબાજુમાં મૂકીને સરખાવીએ, એટલે આખો મુદ્દો એકદમ સાફ થઈ જશે. જુઓ, આખી વાતનો સાર બસ આટલો જ છે. એક અરીસાનો હેતુ છે વસ્તુને મોટી કરવી, એટલે કે ઝૂમ ઇન કરવું, જ્યારે બીજાનો હેતુ છે આખા દૃશ્યને ફેલાવવો, એટલે કે ઝૂમ આઉટ કરવું. એક છે ફોકસ માટે, બીજો છે વિશાળ વ્યૂ માટે. બસ આટલું જ. આ ટેબલ પર એક નજર કરીએ તો વાત હજી ક્લિયર થશે. પ્રતિબિંબ કેવું દેખાય? તો જુઓ, અંતર્ગોળમાં મોટું, પણ ક્યારે? જ્યારે વસ્તુ નજીક હોય. જ્યારે બહિર્ગોળમાં હંમેશા નાનું જ દેખાશે. હવે મુખ્ય ઉપયોગ શું? અંતર્ગોળનો ઉપયોગ છે વસ્તુને મોટી કરીને જોવા માટે, જ્યારે બહિર્ગોળનો છે આખો વિસ્તાર જોવા માટે. અને ઉદાહરણ તો હવે આપણે જાણીએ જ છીએ. એક બાજુ હેડલાઇટ અને ડેન્ટિસ્ટનો અરીસો, તો બીજી બાજુ આપણી ગાડીનો સાઇડ મિરર. તો આ આખી ચર્ચાનો નિચોડ શું નીકળ્યો? બસ એ જ કે અરીસાનો એક નાનકડો વળાંક, ખાલી એ અંદરની બાજુ છે કે બહારની બાજુ, એ નક્કી કરી દે છે કે આપણને દુનિયા કેવી દેખાશે. કેટલું અદ્ભુત છે નહીં? એક સાવ સામાન્ય આકાર, પણ એની અસર કેટલી મોટી છે. તો હવે પછી જ્યારે પણ કોઈ અરીસો હાથમાં આવે કે નજરે ચડે, ત્યારે ખાલી ચહેરો ના જોતા, એનો વળાંક જોજો. વિચારજો કે આ વસ્તુને મોટી બતાવવા બન્યો છે કે પછી દુનિયાને પહોળી બતાવવા. આ સવાલ સાથે જ આજની વાત પૂરી કરીએ છીએ. હવે આપણી આસપાસ જોવાનું શરૂ કરો. આવા કેટલાય અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા જોવા મળશે, જેના પર કદાચ આપણું ધ્યાન જ નથી ગયું.